ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्ट्वागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ગઈકાલે જરાક આપણે વિચાર કરી રહી શું કર્યું તો કે સર્જનહારની પરમાત્માની આ સર્જનહારની રચનામાં મનુષ્ય છે એ ઉત્કૃષ્ટ છે રચના, ઉત્કૃષ્ટ રચના છે કારણ કે બુદ્ધિ આપી છે, વિચાર કરવાની શક્તિ આપી છે, સંવેદના આપી છે અને એટલા માટે એ જગતમાં પોતે જ્યારે વ્યવહાર કરે છે ત્યારે નિર્ણય કરવાની શક્તિ પણ આપવામાં આવે છે. પણ એના કારણે થાય છે શું કે એ પોતાના વિશે જે નિર્ણય બાંધી લે છે એ નિર્ણય જ એને દુઃખ કરનારા છે. કારણ કે શાસ્ત્ર કહે છે કે તે જે તારા વિશે નિર્ણય બાંધ્યા છે, તું તારા વિશે જે વિચારે છે એ તું નથી, તું એટલો નથી, તું એટલો જ નથી. પણ એ ખબર નથી એટલે પોતે સતત નિર્ણય બાંધીને સતત તમે જો મનુષ્ય જ નિર્ણય બાંધે છે એટલે બધા સ્પર્ધા સંઘર્ષ એ બધું અનુભવે છે. ક્યારે ગાયને એવું કશું થતું નથી. ગાય એટલે પશુ, પણ આપણે ગાયનું એક ઉદાહરણ લઈએ છીએ કે પશુમાં એવું થતું નથી. ગાયને જોયેલી જ મેં કે એક ગાયનું શીંગડું સીધું હોય ને બીજું વાંકું હોય તો ગાયને ક્યારે એવું થાય કે ચાલો હું પ્લાસ્ટિક સર્જરી કરાવું? નેવર. એને નહીં થાય કે હું પ્લાસ્ટિક સર્જરીની જરૂર છે. એને જે છે એનાથી સંતોષ છે. એને મારા સ્વામી મહારાજ કે ભેંસને પણ એવું ન થાય કે ગાય કરતાં દૂધ વધારે આપું, મારું દૂધ જાડું પણ થોડુંક નાખો તો એ સમય ચા સરસ કરી દઉં હું, અને ગાયનું દૂધ તો પતલું મારા કરતાં ઓછું આપે અને છતાંય તમે ગાયની પૂજા કરો છો, મારી કેમ નહીં? એ ક્યારે નિરાશ થતી બેસી ગઈ હશે કે ઓલી ગાયની પૂજા થાય છે? આપણે નથી જોયું. હે, મનમાં એની વિચારધારણા આવી જોઈએ તો જ આપણને ભેંસ નિરાશ થઈને દેખાય કે જ્યારે ગાયની પૂજા થતી. એક જ તબેલામાં ગાયને ભેંસ બંને ભરવાના અને ગાયની પૂજા થતી હોય ત્યારે ભેંસને કશું ન થાય કારણ કે એને કોઈ પોતાનો ખ્યાલ જ નથી. જ્યારે મનુષ્યને આવું થાય ખરું અને એટલા માટે એને સંઘર્ષ કરવો પડે છે. ગઈકાલે વાત કરી એમ માણસને દુઃખ ગમતું નથી અને દુઃખને દૂર કરવા માટે એ સતત પ્રયત્ન કરે છે.
એ રીતે મૃત્યુ ગમતું નથી. ભલે આપણે બધા કહેતા હોય ભાઈ હવે તો આવવાનું જ છે મૃત્યુ વગેરે, પણ બોલવા માટે જ્યારે ઘણી વખત તમે પણ જોયું હશે, મેં પણ જોયું છે કે જ્યારે શરીરની સ્થિતિ બરાબર ન હોય તો એ ભગવાન હોત ઉઠાવ્યું તો સારું, પણ જેવી તબિયત સારી થઈ ગઈ ત્યારે મને નહીં, બીજાને લઈ જા, મને નહીં. એ વાર્તા આવે છે ને, બોલે માજી કે ભગવાને રોજ તું ઉઠાવી લે કે ચાલો ત્યારે, તો ના મને નહીં, હમણાં નહીં, મને નહીં. કારણ કે બીજાનું મૃત્યુ મને સ્પાનતું નથી, પણ મને મારું મૃત્યુ સ્વીકાર્ય નથી. એ રીતે મને દુઃખ પણ સ્વીકાર્ય નથી. એ રીતે અજ્ઞાન પણ હું મૂર્ખ બનવા તૈયાર નથી. બધા માટે છે. નાનો બાળક પણ પોતે મૂર્ખ છે, એટલે કે એને આ વસ્તુ આવડતી નથી. એ ક્યારેય આપણને જણાવવાની દે. તમે જોજો, મને યાદ છે કોઈ છોકરાને, એને બધાએ વાંચતા હતા, એણે પોતાની ચોપડી એમ પડી હતી, ખોલી અને આમાં ચાલ્યું, પણ કઈ હતી ચોપડી ઊંધી. પણ છતાં એ બચાવશે નહીં કે મને ખબર નથી. એટલે આપણે જન્મ્યા ત્યારથી બાળક હોય કે યુવાન હોય કે વૃદ્ધ હોય, આ ત્રણ વસ્તુ સાથે સતત સંઘર્ષ કરીએ છીએ. મૃત્યુથી દૂર જવા માટે સંઘર્ષ, દુઃખ નથી ગમતું એટલે એમાંથી ટાળવા માટે પ્રયત્ન, કંઈ ખોટું નથી. એ રીતે આનંદ માટે આપણે પ્રયત્ન કરી, ખોટું નથી. પણ આટલા વર્ષોથી આપણે કરીએ છીએ અને બીજા કરે છે, પણ નથી લાગતું કે શું આ સંઘર્ષ જ કરવાનો છે? આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ખરો? ભગવાને આ સર્જન કર્યું છે અને ભગવાને આપણા સંઘર્ષમાં મૂકી દીધા. સતત આપણે સંઘર્ષ કર્યા જ કર્યું, દુઃખમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરી, થોડીક વાર સુખ મળે, પાછું દુઃખ. આપણે મૃત્યુમાંથી બચવા માટે પ્રયત્ન કરીએ, પણ સતત આ ચાલ્યા જ કરે છે. મૃત્યુ એટલે આ શરીર મૃત્યુ નહીં, સતત આપણે જે દુઃખી થઈ છે મૃત્યુ છે. પણ શું ભગવાનને આપણને આવા સંઘર્ષમાં મૂકીને આનંદ આવે છે? આવું સર્જન ભગવાનનું વિચાર કરીએ કે ભગવાન આવું સર્જન કરે છે. એટલે કેવો છે ભગવાન? એને પણ માનસિક રોગ છે. કયો રોગ છે કે છે આપણે? એક એનું રોગનું નામ છે કે એમાં લોકો બીજાને દુઃખી કરીને આનંદ આવે. સિગ્નોફેનિયા કે છે ને. એટલે તો ભગવાનને એવો રોગ છે કે જેથી આપણે દુઃખી કરીને કરીએ? ના, ભગવાનને એવું થાય જ નહીં કે મારા બાળકો દુઃખી થાય. માને થાય કે પિતાને થાય કે મારા બાળકો દુઃખી થાય? નેવર. એ તો દુઃખી થાય તો તરત દોડશે. એટલે ભગવાન આપણે દુઃખી તો કરી દે. એટલા માટે જ ગઈકાલે વાત કરી કે આપણને ભગવાનને આપણે દુઃખી ન થઈએ એના માટે શાસ્ત્ર આપ્યું, વેદ આપ્યું. વેદના આપણે કાલે વાત કરી હતી કે કર્મકાંડ વિભાગમાં આપણી ઈચ્છાને કેવી રીતે પૂર્તિ કરવી, આપણી જે ઈચ્છાઓ છે એને કેવી રીતે એને આપણે જે મેળવી શકીએ એની બધી વાત કરી છે. પણ એ ઈચ્છાની પૂર્તિ કરવી અને પછી આપણે સ્વર્ગમાં જઈએ તો પણ એ ઈચ્છાની પૂર્તિથી મળતું ફળ પણ કાયમી નથી. પછી ગઈકાલે આપણે વિચાર કર્યો કે જેણે કર્તવ્ય કર્મ કર્યું છે, જેણે પોતાની ફરજ સાચા અર્થમાં નિભાવી છે, એને ક્યારેક આ સત્સંગ માટે, જ્ઞાનકાંડ માટે, જ્ઞાનકાંડ એટલે વેદાંત એટલે કે ઉપનિષદ, એના માટે પ્રેમ થાય, સાંભળવાની ઈચ્છા થાય, ક્યાંક ખબર પડે તો કે ચાલો આપણે જઈએ તો ખરા સત્સંગ માટે. મેં હમણાં કહ્યું ને કે સત્સંગ માટે પ્રેમ થવો, સાંભળવાની ઈચ્છા થવી, એ પણ બહુ મોટું ઈશ્વરનો અનુગ્રહ છે. બહુ આપણા બહુ બધા પુણ્યો જ્યારે પાકે ને ત્યારે સત્સંગમાં જવાનું મન થાય. નહીંતર મેં ગઈકાલે વાત કરીને કે જરાક કંઈ મુશ્કેલી આવી આપણું મન કહેવાય સત્સંગમાં ગયા જ છે, યુટ્યુબ પર આવવાનું છે ને સાંભળી લેશું, કંઈક કરીશું. પછી યુટ્યુબ પર આવે ત્યારે આપણે ટાઈમ તો ઓછો હોય છે. પણ આપણું મન સ્ટે ઓર્ડર લાવે. મેઇન વસ્તુ શું છે કે સ્ટે ઓર્ડર લાવે છે. કેમ કે હજી પુણ્ય પાક્યા નથી, કંઈક કરવાની આપણે આવશ્યકતા છે.
એટલે ટૂંકમાં શાસ્ત્ર આપણને શાસ્ત્ર એટલે કે વેદાંત, આપણે વેદનો કર્મકાંડ વિભાગ અને જ્ઞાનકાંડ એટલે વેદાંત, અને વેદાંત જ આપણને આ બધા સંઘર્ષમાંથી કેમ મુક્ત થવું. એટલે ભગવાન આપણે સંઘર્ષમાં નથી નાખતા, એને આપણે શક્તિ આપી છે, શારીરિક શક્તિ આપી છે એની નહીં, પણ બુદ્ધિ શક્તિ પણ આપી છે. વિવેક કરવાની શક્તિ આપણે જ છે, પ્રાણીઓને આપી છે, પણ આપણા જેવી નહીં. મારા સ્વામીજી મહારાજ કે ખબર છે, કૂતરા હોય ને એમાં આજકાલ ચુઆવા એટલે બહુ નાનકડું કૂતરું હોય, એ લોકોને બહુ કૂતરાના શોખ હોય, ફોરેનમાં તો ખિસ્સામાં પણ કૂતરાને મૂકી દે, એટલા નાના નાના હોય ચુઆવા, એને ચુવાવા કહે. પણ એ ચુવાવા ડોગ અને બીજો કૂતરો હોય તો પણ એ બીજો કૂતરો આ ચુવાવાને એમ નહીં માને કે બિલાડી કે કંઈ છે, એને તરફ નહીં મારે, કારણ કે અમારી જાતિનો છે. ખ્યાલ આવે છે? એટલે એટલી બુદ્ધિ આપી છે એને, શું ખાવું એની બુદ્ધિ આપી છે ભગવાને. ગાય ક્યારે ગમે તેવું થાય માંસ નહીં ખાય, એ લોકો ફોરીનમાં દૂધ વધારે આપે માટે માંસ કદાચ ઓલા બ્રેડની અંદર મૂકી દે ને, નહીં ખાય, કાઢી નાખશે. એ શક્તિ આપી છે. પણ ભગવાને મનુષ્યને આના કરતાં વધારે વિવેક આપ્યો છે. એટલે વિવેક કરીને એ જ ગઈકાલે વાત કરીને કે પેલા ભાઈ કે મેં ખૂબ બધી ફરજ બજાવી દાદાએ, પણ કંઈક ખૂટે છે, અને આ ખૂટે છે એમાંથી મુક્ત થવા માટે આ વેદાંત શાસ્ત્ર છે, ઉપનિષદ છે. એનો પણ ગઈકાલે ઉપનિષદનો અર્થ આપણે જોયો. હવે આપણે અહીંયા વાત કરી કે આપણો વિષય છે શ્રદ્ધા, ભક્તિ, ધ્યાનથી એને ઓળખ. તો એના માટે ગઈકાલે આપણે એ પણ વાત કરી કે પહેલો મંત્ર એ છે કે તમારી પાસે બધા મેં મોકલ્યો છે મોબાઈલમાં, અથ આસ્વાલયન પરમેષ્ટિનમ ઉપસમેત્યો વાચ. અથ આ પછી આશ્વાલય મુનિ કોઈ સામાન્ય નથી, હા, એ ઋગ્વેદના આપણે ઋગ્વેદના છે, ઋગ્વેદના આચાર્ય છે. આશ્વાલયન મુનિ જે છે ઋગ્વેદના આચાર્ય છે, અને એ પરમેષ્ટિ એટલે બ્રહ્માજી. બ્રહ્માજી એટલે અથર્વ વેદના ગુરુની પરંપરામાં પહેલા ગુરુ, એમની પાસે જાય છે. અથ એટલે આ પ્રકારે વિચાર કર્યો છે કે આ મારે દુઃખમાંથી મુક્તિ થવું છે, કાયમ માટે દુઃખમાંથી મુક્ત થવું છે, મારે ક્યારેય દુઃખી થવું જ નથી. મને જીવનમાં હવે કંઈ ઓછું ખપે જ નહીં. મને આનંદ એટલે એવો આનંદ જોઈએ છે કે જે હંમેશા રહે, દેશ, કાળ અને વસ્તુમાં. અને એવા વિચાર કર્યા હશે ને ત્યાર પછી એમને આનો ઉત્તર નહીં મળ્યો હોય એટલા માટે બ્રહ્માજી પાસે ગયા અને કહે છે ઉપસમેત્ય ઓવાચ, એમની પાસે જઈને કહે છે અધિ ભગવો. શું કહે છે બેન? શું છે વાંચો? શું છે અધિ ભગવો? હા, બ્રહ્મ. અધિ ભગવો બ્રહ્મ વિદ્યામ વરિષ્ઠામ સદા સદ્ભિ સેવ્યમાનામ નિગૂઢામ યા ચિરાત સર્વ પાપમ વ્યપોય. રાઈટ? તો અહીંયા અધિ એમ આસ્વા લઈને ભગવાન પરમેષ્ટિ પાસે જઈને, બ્રહ્માજી પાસે જઈને ઉપસમેત્ય એમની પાસે વિદ્યેશ્વર ગયા. શું બતાવે છે કે હું તમારી જે શ્રેષ્ઠતા છે એનો સ્વીકાર કરું છું. તમે કોઈને પ્રણામ ક્યારે કરો? આપણે અમારા કરતાં એમની પાસે કંઈક બધું છે માટે કરીએ, અથવા તો જેને આ પરંપરાનો આદર છે એ પણ કોઈ પણ સંન્યાસીને પ્રણામ કરશે. બરાબર? એટલે એક આદર છે એમના માટે કે આપણા કરતાં કંઈક એમનામાં વિશેષ છે માટે આપણે પ્રણામ કરી. એમ ઉપસમેત્ય વાચ, એ પ્રણામ કરીને વિધિસર આપણે કંઈક કીધું ગઈકાલે એ પ્રમાણે સમિત પાણી લઈને એ ગુરુજી પાસે જાય છે. અને શું કહે છે? અધિ એટલે તમે, અધિ એટલે મદ અનુગ્રહાય સ્મર, મારા અનુગ્રહ માટે તમે બ્રહ્મ વિદ્યાને યાદ કરો. ગુરુજીને બ્રહ્મ વિદ્યા યાદ કરવાની હોય એ તો પોતે બ્રહ્મ સ્વરૂપ છે, પણ સ્મર કહીને એ એમ કહે છે કે તમે મારા ગુરુ બનો. કારણ કે આપણે એમ કહીએ કે અમારા ગુરુ છે, પણ એ વ્યક્તિ મને શિષ્ય તરીકે સ્વીકારે એ મહત્વનું છે. ભવશંકર દેશિક મે શરણમ, તો ટકાચાર્ય ત્યાં કે ભવશંકર દેશિક મે શરણ, તમે એ શંકરાચાર્ય
એ દેશી કે આચાર્ય તમે મારે શરણે આવ્યો છું તો મારું શરણને સ્વીકાર કરો, એટલે મને શિષ્ય તરીકે સ્વીકાર કરો. એટલે અહીંયા એ શિષ્ય તરીકે મને સ્વીકાર કરો એટલા માટે કે છે મારામાં અધિહિ, એટલે મારા માટે તમે બ્રહ્મ વિદ્યા યાદ કરો. અને કોણ કે ભગવાન, એટલે ગુરુને ભગવાન. આ તો કહેવાય ને અતિશયોક્તિ નથી લાગતી બધા કે ગુરુ ભગવાન એવો શબ્દ વાપરે છે, એ અતિશયોક્તિ નથી. તો કે ના, કેમ? કારણ કે ભગવાન કોને કહેવાય? ભગવાન એટલે 6 પ્રકારના ઐશ્વર્ય પૂર્ણ માત્રામાં હોય ત્યારે આપણે એને ભગવાન કહીએ. કયા 6 ભગવ આ ઐશ્વર્ય? તો એક તો ઐશ્વર્ય એટલે શ્રી, ઐશ્વર્ય સમગ્રસ્ય, ઐશ્વર્ય ધર્મ, યશ, શ્રી, વૈરાગ્ય અને જ્ઞાન. આ 6 પૂર્ણ માત્રામાં ત્યારે ભગવાન કહીએ. ને ગુરુમાં કયા છે મહાત્મામાં? તો કે એમાં 3 છે. કયું છે? એક તો વૈરાગ્ય, બરાબર ને? વૈરાગ્ય, પછી જ્ઞાન અને ધર્મ. આ 3 વસ્તુ ગુરુજીમાં છે, માટે એને ભગવાન કહે છે. ખાલી કહેવા માટે નહીં, પણ એનામાં એ માત્રા શિષ્યએ જોઈ છે, માટે એને ભગવાન કહે છે. એટલે એવા ભગવાન પાસે જઈને એ કહે છે તમે મને બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન આપો. કેમ બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન જોઈએ છે? તો કે સર્વ વિદ્યામ વરિષ્ઠામ, એ બધી વિદ્યા બધા જ્ઞાનમાં શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ છે એટલે શું? તમે ત્રાજુ લઈને બેઠા છો? શેનાથી તમે શ્રેષ્ઠ કહો છો? તો કે જો કોઈ પણ વિદ્યા, દાખલા તરીકે આપણે ડૉક્ટરની વાત કરીએ, એક સર્જન કે એને ENT સ્પેશિયાલિસ્ટ કહીએ, આંખના બહુ જ એ સર્જન કુશળ છે, પણ એ એમ કે મને હું તો રેટિનાની જ ખબર છે, બીજી તમે પ્રશ્ન લાવો તો હું નહીં કહી શકું. કેમ? કે તમે જો એટલે કહેવાનું તાત્પર્ય છે કે તમે ગમે તેટલી આ જ્ઞાન પ્રાપ્ત કરો તો જે સાચો માણસ છે એનામાં તેવું થશે કે હજી તો ઘણું નથી જાણતો, મને તો આટલું રેટિનાની ખબર છે, બીજાની મને નથી ખબર પડતી. તમે બીજા પાસે જાઓ, હું આટલું કહી શકું, આથી વધારે મને ન ખબર પડે. એટલે તમે કોઈ પણ જ્ઞાન લો તો ખરેખર એ જ્ઞાનની પ્રાપ્તિ કરીએ ત્યારે શું થાય? આપણને આપણું અજ્ઞાન સજ્જું થાય. અજ્ઞાન છતું થતું લાગે છે, ઉણપ લાગે છે, અધૂરપ લાગે છે. અને કેટલા લોકો તો ભણ્યા જ કરે, આ ભણું, પેલું આગળ ભણું, કેમ? અધૂરપ લાગે છે. પણ આ બ્રહ્મ વિદ્યા કેવી છે? તો કે બધી અધૂરપમાંથી મુક્ત કરે છે, જીવનમાં કૃતકૃત્ય આપે છે. કેમ? કારણ કે આ બધા જ જ્ઞાન પાછળ આપણે શું ઈચ્છીએ છીએ? આનંદ, સુખ, શાંતિ. અને આ બ્રહ્મ વિદ્યા આપણને પૂર્ણ, એમ કહે છે તું પૂર્ણ છે, તું સ્વીકાર્ય છે, તું શાંત સ્વરૂપ છે. ગઈકાલે એના માટે આપણે જોયું હતું, ઓમ નમઃ શિવાયની વાત કરી કદાચ. એટલે ટૂંકમાં આ જ્ઞાન આપણને જીવનમાં કૃતકૃત્યતા આપે છે. 15મો અધ્યાય ગીતાનો છેલ્લો શ્લોક શું છે? એતદ બુદ્ધા બુદ્ધિમાન સ્યાત્ કૃતકૃત્યશ્ચ ભારત. ભગવાન કહે છે તું આ જ્ઞાન પ્રાપ્ત કરીશ તો તારા જીવનમાં કૃતકૃત્યતા આવશે, તું ખરા અર્થમાં બુદ્ધિમાન બનીશ. બરાબર? એટલે આ જ્ઞાન કેવું છે? કૃતકૃત્યતા લાવવાનું, જીવનમાં એક પૂર્ણ સંતોષ આપે છે. જેમ ગઈકાલે કીધું ઉપનિષદ શબ્દ સમજતી વખતે આપણે કહ્યું ને કે ઉપનિષદ ધાતુ શું આપે છે? ગતિ, વિષણ, અવસાદનમ. એટલે આ જ્ઞાન આપણને વરિષ્ઠ શ્રેષ્ઠ કેમ છે? કે બીજા બધા જ્ઞાન મારામાં અધૂરપ વધારે છે નહીં? ગમે તેનું જ્ઞાન જરૂરી છે, એમ નથી કહેતા જ્ઞાન ન લેવું, પણ એ આપણામાં અધૂરપ તો સતી કરે જ છે. મને આ તો નથી ખબર, પણ આ જ્ઞાન કેવું છે? જીવનમાં કૃતકૃત્યતા આપનારું છે, એટલા માટે વરિષ્ઠ છે. બીજું કારણ શું છે? તો કે મુખ્ય કારણ તો આ જ છે, પણ બીજું પણ એ છે સદ્ભિ સેવ્યમાનમ. જે સત્પુરુષ છે એ આનું સેવન કરે છે, એમાં એ સ્થિર થાય છે. સદા સેવ્યમાનમ, હંમેશા એનું સેવન કરે છે, માટે ઉત્કૃષ્ટ હોય છે. ત્રીજી વાયદી વેત આપણે વાત કરીએ કે આ જ્ઞાન ઉત્કૃષ્ટ કેમ છે? કારણ કે આશ્વાલયન કોઈ સામાન્ય વ્યક્તિ નથી, ઋગ્વેદના આચાર્ય છે, અને પરમેષ્ઠી જે ગુરુ છે, શિષ્ય છે, એ પણ કોઈ સામાન્ય નથી, અને ગુરુ છે પણ શ્રેષ્ઠ છે. તો આ વિદ્યા શ્રેષ્ઠ જ હોવી જોઈએ. એવી રીતે
જેમ ગઈકાલે વાત કરી કે આપણે કે અર્જુનને પણ આ જ્ઞાનની જરૂર પડી, તો એમાં એ વસ્તુ સામાન્ય ન જ હોઈ શકે. એટલે આ વસ્તુ શ્રેષ્ઠ છે. આપણને પેલા શ્રેષ્ઠતા સમજાવી જોઈએ કે આ વસ્તુ સામાન્ય નથી, આ વસ્તુ શ્રેષ્ઠ છે. બ્રહ્મ વિદ્યામ વરિષ્ઠામ, બધી વિદ્યામાં આ વિદ્યા શ્રેષ્ઠ છે, કારણ કે મને જીવનમાં કૃતકૃત્યતા આપે છે. રાઈટ? ભગવાનનું દર્શન પણ શ્રેષ્ઠ છે, પણ એ દર્શન આવીને જતું રહે તો પછી આપણે જરાક અકળાઈ જઈએ. પણ આ તો આત્મરૂપે દર્શન ભગવાનનું કરવાનું છે, માટે કૃતકૃત્યતા જીવનમાં આપે છે. માટે બ્રહ્મ વિદ્યા વરિષ્ઠામ. જો આ વરિષ્ઠ બ્રહ્મ વિદ્યા છે તો આસ્વાલય એની જાતે ન જ ભણી લે, એને ક્યાં જવાની જરૂર છે? અને આજકાલ તો પુસ્તકો છે, એમાંથી ન વાંચી લેવાય? નેવર. શાસ્ત્રનું ગમે તેટલા ત્યાં મુંડક ઉપનિષદમાં શંકરાચાર્ય કહે છે કે શાસ્ત્રજ્ઞ પંડિતો બી પંડિત હોય, સંસ્કૃતનું બધું જ્ઞાન હોય, આવા પુસ્તકો પણ હોય, પણ સ્વાતંત્ર્ય બ્રહ્મ અન્વેષણ માં કુર્યાત, બ્રહ્મને જાતે જાણી શકાય નહીં. કારણ કે જ્યારે હું જાણું છું, બ્રહ્મને જાણું છું, ત્યારે આ અહંકાર તો રહી જાય છે. અને બીજું કે નિગૂઢામ, અહીંયા તો એ બીજો કારણ આપે છે, નિગૂઢામ. નિગૂઢામ એટલે છુપાયેલું છે. આ ક્યાં છુપાયેલું છે? તો કે બધાના હૃદયમાં એ જ પરમાત્મા રહેલો છે, પણ મળતો જ નથી. કેમ? પેલો ચોર છે એ પોલીસનો વેશ કરી લે અને બધી પોલીસની સાથે ચોરને શોધવા જાય તો ચોર ક્યારે મળે? ક્યારેય નહીં મળે, કારણ કે પોતે જ પોલીસના વેશમાં છે. ચોર પોતે ચોરી કરી અને પોલીસનો વેશ પહેરી લે છે. અથવા તો દસમાને શોધે છે, ક્યારે મળે? છે પોતે દસમો, પણ પોતાને ન મળે. તો ક્યારે મળે? કે કોક એને બતાવે તું દસમો છે, એટલે કોક આચાર્યની કોઈક વ્યક્તિની જરૂર છે. એમ આપણને પણ કે તું જે શોધી રહ્યો છે આનંદ, સુખ, એ બધું ક્યાં છે? તો કે તારી પાસે જ છે. અને કોઈ બતાવનાર હોય, એને કેવી રીતે બતાવે? કારણ કે આમ જોવા જઈએ તો આ જ્ઞાન છે એ કેવું છે, પછી આપણે જરાક આગળ વાત કરીશું. તો એ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું એની વાત બીજા શ્લોકમાં જોઈશું. પણ એક બીજી વસ્તુ અહીંયા જોઈ લઈએ કે આ જ્ઞાનથી શું થાય. વરિષ્ઠ આમ કીધું શ્રેષ્ઠ છે, સત્પુરુષ એનું સેવન કરે છે, પણ એનાથી મને શું થાય? તો શું છે છેલ્લી લીટી? સર્વ પાપમ વ્યપોય અચિરાત. ક્ષણમાં આ જ્ઞાન થાય અને બધા પાપ દૂર થઈ જાય. પાપ એટલે ભગવાનની રચનાથી ખોટું કામ કરવું, એનું નામ પાપ. એનાથી પણ બીજી વાત કરીએ સરળ રીતે, પછી બહુ લાંબી પાપની આપણે ચર્ચા નહીં કરીએ, પણ પાપ એટલે એક ધનવાન વ્યક્તિ છે અને પોતાને ભિખારી માને છે, તો એણે શું કર્યું? પોતાની ધનવાન તિરસ્કાર કર્યો ને, તિરસ્કાર કરો, એનું નામ પાપ છે. એમ જ્યારે શાસ્ત્ર કહે છે કે તું તો સચ્ચિત આનંદ છે, હું આનંદ હોવા છતાં, આનંદ સ્વરૂપ હોવા છતાં જો આનંદની ભીખ માગું તો મેં તિરસ્કાર કર્યો કે મારો, તે પાપ મોટું થયું ને. ત્યાં એનો શ્લોક પણ છે કે એના જેવું મોટું પાપ એકેય નથી. મારો પોતાનો તિરસ્કાર કરવો, એના જેવું મોટું એકે પાપ નથી. અને જ્યારે જ્ઞાન થાય ત્યારે હું મારો તિરસ્કાર કરતો અટકી જાઉં ને, કારણ કે અત્યાર સુધી હું આનંદ સ્વરૂપ હોવા છતાં આનંદની ભીખ માગું છું. હું પ્રેમનો ભોગવાતો સાગર હોવા છતાં હું દુનિયા પાસે પ્રેમની ભીખ માગું છું. પણ જ્યારે મને જ્ઞાન થયું ત્યારે અચિરાત પાપમ વ્યપોય, એ જ ક્ષણે મને ખબર પડી ગઈ કે હું તો આનંદ સ્વરૂપ છું. પછી હું ભીખ માગવાનો નથી, એટલે કે તિરસ્કાર કરવાનો નથી, એટલે કે હું પાપ કરવાનો નથી. પાપ થતું જ રહ્યું. અચિરાત પાપમ વ્યપોય. એટલા માટે આ જ્ઞાન બહુ શ્રેષ્ઠ છે અને એ ગુરુ પાસેથી જ પ્રાપ્ત કરવું પડે. અને આવું મૂલ્યવાન જ્ઞાન માટે અશ્વાલયનમાં મુનિ પરમેષ્ઠીને પ્રાર્થના કરે છે. ત્યારે ગુરુજીએ તરત જ્ઞાન આપવા માંડવું જોઈએ, પણ એ નથી આપતા. એ શું કહે છે? તસ્મૈ સોવાચ, તે તસ્મૈ એટલે તે આસ્વાલયને સહ, જે પરમાત્મા એટલે પરમેષ્ઠી છે, પિતામહ સ હોવાચ પિતામહશ્ચ, શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાત અવહિ. અવહિ એટલે શું છે? એ પરમાત્માને તું શ્રદ્ધા ભક્તિને ધ્યાનથી છે. પછી સીધું બ્રહ્મની વાત કરી દો ને, તો કે ના,
એને એટલે પરમાત્માને, બ્રહ્મને, કે જે બ્રહ્મ વિદ્યામાં શ્રેષ્ઠ છે. આ બ્રહ્મ વિદ્યા બધી વિદ્યામાં શ્રેષ્ઠ છે, જેને જાણવાથી પાપ, અચિરાત, દુઃખ દૂર થાય છે. તો એની વાત નથી કરતા. કેમ? કારણ કે બ્રહ્મ જે છે, બ્રહ્મ શબ્દ એટલે બૃહ ધાતુમાંથી બને. થોડું સંસ્કૃત, બૃહ એટલે બૃહત્પાત. પણ સામાન્ય રીતે આપણે વ્યવહારમાં કે બૃહદ મુંબઈ, મોટું મુંબઈ. હવે મુંબઈ હવે નાનું નથી રહ્યું, એનો બહુ જ વિસ્તાર થયો છે. અમદાવાદ પણ પરા વિસ્તારને પછી આવી જાય મોટું, એટલે મોટો મચ્છર. કે પાછું જોયો મેં, મોટો મચ્છર જોયો. જેમ દેડકું છે એ બહાર નીકળ્યું તળાવમાંથી, અને ભેંસને જોઈ, મેં મોટું દેડકું જોયું. એને તો દેડકું જ લાગે, પણ એ કંઈક મોટું. પણ આ બ્રહ્મમાં એવું કંઈ વિશેષણ નથી. આ મોટું શબ્દ એ વિશેષણ છે. એટલે બીજા કરતાં સંદર્ભમાં આપણે એને મોટું કહીએ છીએ, રાઈટ? પણ આ બૃહદ એટલે મોટું, એટલે કે જેની કોઈ સીમા નથી, એ બ્રહ્મ એટલે જેની કોઈ સીમા નથી. સીમા નથી એટલે જે અનંત છે. એવું થયું કે નહીં? સીમા નથી એટલે અનંત થયું કે નહીં? જે અનંત છે, જે અનંત છે એનો કયો આકાર હોય? કોઈ આકાર નહીં, એટલે નિર્વિકાર. એમાં કોઈ વિકાર થાય તો કે ના. એટલે બ્રહ્મ કેવું છે? અનંત. અનંત એટલે જ આનંદ, આનંદ સ્વરૂપ, નિર્વિકાર, નિરાકાર. હવે એનું તમે વર્ણન કેવી રીતે કરો? વર્ણન કરવું હોય તો શબ્દની જરૂર પડે. તમે આ બ્રહ્મની વાતો કરવી છે આપણે, ત્યારે શબ્દથી જ વાત થાય છે. કોઈ પણ વર્ણન કરવું તો શેની જરૂર પડે? શબ્દની. અને વર્ણન કોનું થાય? આ કોણ છે? તો એમની કઈ જ્ઞાતિ છે? એટલે જાતિ દ્વારા આપણે વર્ણન કરીને એનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ વ્યક્તિનું, રાઈટ? અથવા તો ગુણ દ્વારા, એ બહુ સજ્જન છે, એ બહુ ઉદાર છે, એ આવા છે. ગુણ દ્વારા આપણે એનું જ્ઞાન પ્રાપ્ત કરીએ, શબ્દ દ્વારા છે. અથવા તો ક્રિયા દ્વારા. આ કોણ છે? તો કંઈ રસોઈ કરે છે, રસોઈયો છે, ડ્રાઈવર છે, ડૉક્ટર છે, કારણ કે દર્દીને તપાસે છે, વગેરે. એટલે ક્રિયા દ્વારા આપણે ઓળખાણ કરીએ છીએ. અને સંબંધ દ્વારા આ કોણ છે? તો કે રામ. રામ કોણ છે? તો કે દશરથ રાજાના પુત્ર. સંબંધ દશરથ રાજાના પુત્ર. એટલે એ રીતે આપણે શબ્દ દ્વારા વસ્તુનો પરિચય કરે છે. પણ આ પરમાત્મા તો કેવો છે? જે અનંત છે, નિરાકાર છે, નિર્ગુણ છે. અને શાસ્ત્ર પણ શું કહે છે? 15મો અધ્યાય, બેન, 15મો અધ્યાયમાં શું કહે છે? ન તદ ભાષયતે સૂર્ય ન સાંકો ન પાવક યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ. એટલે કે જ્યાં સૂર્ય, ચંદ્રમાં અને કોઈ પ્રકાશ નથી, એને સૂર્યચંદ્રને શું કહે છે? જ્યાં મન, વાણી, અગ્નિ એટલે વાણી, બરાબર, ચંદ્ર એટલે મન, અને બુદ્ધિ, સૂર્ય, એની કોઈની પહોંચ જ નથી. એટલે વાણીની, શબ્દની પહોંચ નથી. તો પછી તમે આટલી બધી ઉપનિષદની વાતો કરી, જેના જ્ઞાનથી આ બધું દૂર થાય છે, તો એનું શું? તો કે હા, શાસ્ત્ર શબ્દ દ્વારા સમજાય છે. પણ કેવી રીતે? તો કે શાખા ચંદ્ર ન્યાયવત. શાખા ચંદ્ર ન્યાય એટલે કે આપણા માટે ચાલો પહેલાં સમજાવી દે કે શાખા ચંદ્ર ન્યાય એટલે શું. આપણે ત્યાં નથી. આપણે ગુજરાતમાં લગ્ન પછી કોડીને એવું રમે. ત્યાં સાઉથમાં લગ્ન થયા પછી ચંદ્રનું દર્શન કરવાના હોય. અને કયા ચંદ્રના? બીજના ચંદ્રના. તો એ કેટલો બીજનો ચંદ્ર કેટલો પાતળો હોય. એટલે પછી એને કંઈક તને ચંદ્ર બતાવવો હોય, કોઈને દર્શન કરાવવા હોય, તો શું કરે કે ચાલો બહાર આવો. પેલા ઝાડ દેખાય તો કે હા. ઝાડની ઓલી ડાળી દેખાય તો કે હા. ડાળીની ઉપરની ડાળી છે કે હા. પછી એના ઉપર જુઓ ચંદ્રમાં છે, હા. એટલે શું કહ્યું? એને ચંદ્ર નથી, શાખા ચંદ્ર એટલે શું? આ બતાવતા છેટે લક્ષ્યાર્થ દ્વારા, શબ્દ દ્વારા સૂચન કર્યું, પણ એને જાણવા છે લક્ષ્યાર્થ, એના દ્વારા. એમ શાસ્ત્ર પણ આપણને આપણા બધા જે ખ્યાલો, આપણા આત્મા વિશે, આપણા એટલે આત્મા વિશે, હુંના વિશે જે અનેક ખ્યાલો છે કે હું મર્ત્ય છું, હું પરતંત્ર છું, હું નિસહાય છું, હું આપણો બિચારો થઈ ગયો. હવે તો પહેલાં વાંધો નહોતો આવતો, હવે એ થઈ ગયો. તો કે ના, એ તું નથી. એટલે એ બધાને દૂર કરી, આને પછી શું રહ્યું? તો કે એ તું છે. અને હુંને જાણવા માટે કોઈની જરૂર નથી ખરેખર. તો
તમે જ વિચાર કરો કે હું છું એ જાણવા માટે મારે કોઈને પૂછવું પડે ખરું? હવે વાત કરીએ કે ઓલા કયાગ્રો ગ્રંથ એટલે શું? બધું પત્ની કેમ કરે? હા, એને એની પત્ની કહે કે તમે નથી, તો એ માનવાનો છે? તમે નથી એમ કીધું, હું છું જ. એમાં હું જેને કહીએ છીએ એ કેવો છે? સ્વયં પ્રકાશ, હું છું. અને એ શાસ્ત્ર તો આપણે કહીએ હું છું જે કહે છે એ કોણ છે? સચ્ચિત આનંદ. એટલે લક્ષાર્થ દ્વારા આપણે વર્ણન કરે છે, એટલે ટૂંકમાં આ જ્ઞાન થઈ શકે. પણ એના માટે કંઈક તૈયારીની આવશ્યકતા છે, રાઈટ? જેમ કે ડૉક્ટર થવું હોય તો તમે પહેલા ધોરણમાં હોય કે બીજા ધોરણમાં તો ડૉક્ટર નથી થવાના. એના માટે તમે સાયન્સ રાખો, પછી એમાં બી ગ્રુપ રાખો, વગેરે વગેરે હોય છે. એ રીતે અહીંયા પણ બીજું કશું ભણવાની નહીં. તમે ડૉક્ટર નહીં હોય તો ચાલશે, નહીં એટલું ભણ્યા હોય તોય ચાલશે. પણ આ વસ્તુની આવશ્યકતા છે શ્રદ્ધા, ભક્તિ અને ધ્યાન. યોગા અવૈહિ. હવે આપણે એક શબ્દ જોતા જઈએ તો શ્રદ્ધા એટલે શું? તો શાસ્ત્ર પ્રમાણે ગુરુ શાસ્ત્ર વાક્ય શંકરાચાર્ય મહારાજે શ્રદ્ધાની વ્યાખ્યા કરતા કહ્યું છે, ગુરુ શાસ્ત્ર વાક્ય સત્ય બુદ્ધિ અવતારણાત શ્રદ્ધા. શ્રદ્ધા એટલે ગુરુ અને શાસ્ત્રના વાક્યમાં સત્ય બુદ્ધિ એટલે જે કહે છે સાચું છે એ પ્રકારની બુદ્ધિ રાખવી એનું નામ શ્રદ્ધા. એટલે શું થયું કે તમે ગળી જવાનું, જે ગુરુજી કહે એ આપણે માની જ લેવાનું, સ્વીકારી લેવાનું. એટલે અંધશ્રદ્ધા થઈ જ થઈ બેન. કે તમે કહે તમે સ્વીકારી લો એટલે અંધશ્રદ્ધા નહીં? તો અંધશ્રદ્ધાથી જ્ઞાન થતું હશે ના. એટલા માટે કે છે અંધશ્રદ્ધા નહીં, પણ શ્રદ્ધા એટલે થોડીક વાર માટે. અમારા સ્વામીજીને બહુ આની વ્યાખ્યા કરી છે, ગીવ ધી બેનિફિટ ઓફ ડાઉટ અનટિલ યુ ડિસ્કવર ધી ફેક્ટ, ઇટ ઇઝ કોલ્ડ ફેથ. શ્રદ્ધા એટલે તમે ગીવ ધી બેનિફિટ ઓફ ડાઉટ, એટલે કે આ જે કહે છે એ સાચું છે, ભલે મને સાચું ન લાગતું હોય. કારણ કે મને એમ કહે છે કે તું તો આનંદ સ્વરૂપ છે અને મને તો દુઃખનો જ અનુભવ થાય છે. હા, શાસ્ત્ર કહે છે તું આનંદ સ્વરૂપ છે. અને આપણે ગઈકાલે વાત કરી કે શાસ્ત્ર અને શ્રુતિ પણ કહે છે. અને તો હજારો માની ગરજ સાજે છે, એને કંઈ જોઈતું નથી. મને તમારી પાસે કંઈ જોતું હોય કે હા તમે કેવા ધનવાન છો ને આમ છો, એટલે જેથી મને કંઈક મળે. પણ શાસ્ત્ર અને શ્રુતિને કંઈ જોઈતું નથી કે તું બ્રહ્મ છે, તું પૂર્ણ છે, તું આનંદ સ્વરૂપ છે. કહીને એને શું મેળવવાનું છે આપણી પાસે? કશું જ નહીં. એટલે એ જે કહે છે એ સત્ય છે, અને એ સત્યને સ્વીકાર કરીને આપણે સાંભળીએ. શાસ્ત્રને જ્યારે શ્રવણ કરીએ ત્યારે સાંભળીએ, અથવા તો બીજી રીતે કહીએ તો આપણી જે સંકુચિત દ્રષ્ટિ છે એનો ત્યાગ કરીને ગુરુ જે શાસ્ત્રની ઉત્કૃષ્ટ દ્રષ્ટિ આપે છે એનો સ્વીકાર કરવાની તૈયારી, અને એને સ્વીકાર કરવાની તૈયારી એનું નામ છે શ્રદ્ધા. એટલે આમ કરવાથી બુદ્ધિમાં સતત વિકાસ થશે, શ્રદ્ધા ચેતનવંતી બનશે. કારણ કે તમે જુઓ, જ્યારે કહેવામાં આ બનેલું છે તમે લોકો શ્રદ્ધાથી સ્વીકારો છો, પણ મને ખ્યાલ છે અમારા કોર્સ વખતે તો નહીં જ, પણ કોઈ બીજા કોર્સમાં તે બેન પોતે વાત કરતી હતી કે જ્યારે સ્વામીજી સમજાવે ને પછી હું મારા રૂમ પર આવું ને એટલે મને એટલો બધો વિરોધ થાય કે આવું તો હોતું હશે, આ તો હું હોઈ શકું, હું કઈ રીતે પૂર્ણ હોઈ શકું. એટલે બધું એને વિરોધ થતો હતો. કારણ કે ભૂતકાળમાં જે કંઈ સંસ્કાર પડ્યા છે અને અનુભવને કારણે આપણે અનેક નિર્ણયો લીધા છે, અને એ નિર્ણયને કોરાણે મૂકવા, એક બાજુ મૂકવા એટલે સરળ નથી. એ ક્યારે હોય? શ્રદ્ધા હોય ત્યારે છે. શ્રદ્ધા હોય કે ના, ભલે મારા જે અત્યારે શાસ્ત્ર સંમત ગુરુજી વાત કરે છે અથવા તો વક્તા વાત કરે છે, વક્તા જે વાત કરે છે એ હું સ્વીકારું. એ ક્યારે સ્વીકારું? મારા અહંકારને એક બાજુ મૂકવો પડે ત્યારે તો જ થાય. કે જ્યારે પછી એના માટે જ ભક્તિ આવે છે કે આદરણીય બને એના શબ્દો. એટલા માટે થોડીક વાર માટે ગીવ ધી બેનિફિટ ઓફ ડાઉટ, એટલે થોડીક વાર માટે હું શ્રવણ કરું છું ત્યાં સુધી તો કરું, બીજું કાંઈ નહીં. જ્યારે હું શ્રવણ કરું છું ત્યારે મારા ખ્યાલોને, મારા અહંકારને હું એક બાજુ મૂકી દઉં, અને એ કહે છે એ પ્રમાણે વિચારું તો ખરો. એ કહે પૂર્ણ છે, ભલે મને લાગતું નથી હું પૂર્ણ છું, પણ એ જે રીતે મને તર્ક દ્વારા સમજાવે છે
એ મને તર્ક દ્વારા સમજાવે છે કે સુષુપ્તિમાં કઈ વસ્તુ નહોતી, સૂઈ ગયો ત્યારે જગતની કઈ વસ્તુ તારી પાસે હતી? કઈ જ નહોતી. પણ આનંદનો અનુભવ કરે છે કે નહીં? શાંતિનો અનુભવ કર્યો કે નહીં તે? હા, તો એ જ તારું સાચું સ્વરૂપ છે. શાસ્ત્ર કહે છે કે માંડુક્ય ઉપનિષદમાં કહે છે સ એસ ઈશ્વર. એટલે જ્યારે કે ત્યારે હું મારી આ માન્યતાનો ત્યાગ કરીને શાસ્ત્રને ગુરુના વાક્યને સ્વીકારું. એનું નામ છે શ્રદ્ધા. અને શ્રદ્ધા એક મોટું બળ આપે છે. શ્રદ્ધામાં બહુ મોટું બળ છે. તો તમારે ચાલો બીજું કંઈક યાદ આવ્યું કે તમારે શ્રદ્ધા ન હોય ને તો તમારું કોઈ કાર્ય ન થાય. એક વ્યક્તિને ભૂતકાળમાં એવો અનુભવ થઈ ગયો હશે, બનેલી હકીકતની જ વાત કરું છું, કે કંઈક અનુભવ થઈ ગયો હશે. એટલે પોતે ક્લાસ 1 કક્ષાની વ્યક્તિ ઓફિસર હતી, છતાં એને કોઈ પાણી પીવડાવે તો એ પાણી ભરવા જનાર વ્યક્તિની પાછળ જાય કે એમાં કંઈ નાખી તો નહીં દે ને. કારણ કે તમે વિચાર કરો, કારણ કે કંઈક થયું છે બિચારા, એવું નથી કે એને નથી. એટલે શ્રદ્ધા ન હોય, વિશ્વાસ નથી, આપણો વ્યવહાર પણ ન ચાલે. અને આ તો પરમાત્મા જે અનંત છે, નિર્વિકાર છે, જે મારો આત્મા છે, એના માટે તો શ્રદ્ધા અતિ આવશ્યક છે. પછી બીજી વાત કરશું ભક્તિની. ભક્તિ, શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન. ભક્તિ એટલે શું? ભક્તિ એટલે ભગવાન માટે પ્રેમ. સરળ ભાષામાં ભક્તિ એટલે ભગવાન માટે પ્રેમ, બરાબર ને? હા, પ્રેમ એટલે કે બીજા શબ્દમાં કહીએ તો ભક્તિ એટલે આપણે પસંદ કરેલા ધ્યેય માટે પ્રેમ. જેમ કે કોઈ કે તમારે આદિ કૈલાસ આવશે, હવે તો બહુ જ સરળ કરી દીધું સરકારે, થોડા જ કલાકમાં જઈને પાછો હોય. ઘણી બધી સરસ વાતો કરી કે આટલી સરળ થઈ ગયું, આમ થયું, તે થયું. પણ મારા હૃદયમાં અંદરથી નિર્ણય ન થાય તો ન જોઈએ. પણ જો કોઈ નિર્ણય થઈ ગયો કે મારે જવું છે, મને એ ભગવાનના દર્શન કરવા છે, કેદારનાથ રાખો ને આદિ કૈલાસની વચ્ચે, કેદારનાથ દર્શન કરવા છે, તો એના માટે મને પ્રેમ છે. અને ભગવાન માટે આ પ્રેમ ક્યાંથી કેદારનાથ માટે જન્મ્યો? જ્યારે આપણે ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, ભગવાનની મહાનતાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. તો આપણે રામાયણમાંથી મળે કે હનુમાનજી મહારાજ ને અંગૂઠી પોતે જ આપે છે મહારાજ રામજી. અને જ્યારે સીતાજીની શોધ કરીને આવે છે ત્યારે હનુમાન, હું તારા ઋણમાંથી મુક્ત જ નહીં થઈ શકું, હું ઋણ ક્યારે ચૂકવીશ? ત્યારે હનુમાનજી મહારાજ ગદગદ થઈ જાય છે કે આ અમાની ન માનહ. આ ભગવાન કોણ છે? અમાની ન માનદહ. પોતે અમાની છે, પણ પોતે જ પોતાના ભક્તને માન આપે છે. એટલે એની કૃપાથી તો હું ગયો, એની કૃપાથી બધું થયું. અને છતાં કહે છે તારું ઋણ ક્યારે ચૂકવીશ? હવે ત્યારે ત્યાં તુલસીદાસજી કહે છે કે આવું જ્યારે સાંભળીએ ત્યારે ભગવાન માટે પ્રેમ થાય કે નહીં? કે આમાં ઉદાર હૃદય વિભીષણને તિલક કરે છે ત્યારે પણ કે સકુચી દીન રઘુરાય, સકુચી દીન રઘુરાય. ભગવાને રામજીએ જ્યારે તિલક કર્યું અને લંકાના નરેશ તરીકે એમને સ્થાપિત કર્યા, લંકેશ કહ્યું, પણ ત્યારે પણ સંકોચ સાથે આપે છે કે અરે રે, મેં તો મારા ભક્તને આટલું જ આપ્યું. જે લેવા માટે રાવણે કેટલું તપશ્ચર્યા કરી, ત્યાં કહે છે તુલસીદાસજી મહારાજ, ત્યારે ભગવાને એને સરળતા એટલું સંકોચ સાથે આપ્યો. વિશાળ હૃદયના ભગવાન માટે પ્રેમ હતો તો કોના માટે પ્રેમ કરીશું? ખ્યાલ આવે છે? કોના માટે આપણે પ્રેમ કરીએ? અને આપણે આપણા જીવનમાં પણ જોઈએ. નરસિંહ મહેતાના જીવનની વાત તો બરાબર છે કે ભગવાનની ભૂમિ સ્વીકારી, પણ આપણા જીવનના કાર્ય પણ એને કર્યા જ છે. જો વિચારીએ તો, પણ આપણે ફરિયાદ જ કરવી હોય તો કે આપણું એક કામ ન થયું એ માટે એમ કે ભગવાન નકામ. મને ભગવાન, સ્વામીજી હમણાં જ કોઈ વાત કરી કે મને ભગવાનનું નામ લેવું જ નથી ગમતું. મને ભગવાનનું નામ લેવું જ નથી ગમતું. કેમ? મારા જીવનમાં કંઈ ઘટના ઘટી, મારું ધાર્યું ન થયું, ભગવાન જતા રહ્યું. એને ભગવાન માટે પ્રેમ એટલે જે અતૂટ પ્રેમ, જ્યારે એના મહાત્માને સાંભળી ડરીને ભગવાન નામ નથી લેવાનું. કારણ કે આપણે ભગવાન નામ લઈએ, ભગવાન નહીં લઈએ તો ભગવાન ગુસ્સે થશે નહીં. પ્રેમપૂર્વક, કારણ કે એની ઉદારતા, એની ભક્ત વત્સલતા ભક્તો માટે કે બધા તમે આ એક હનુમાનજીની નહીં, અર્જુને મહાભારતની યુદ્ધના જીત કરી, એવું ભગવાને જ કર્યું છે, છતાં ભગવાને એને યશ આપ્યો. એવી રીતે પૌંડરીકને મારવા માટે કોને આપ્યો? આપણે પૌંડરીકમાં જવા દો, જરાસંઘને મારો ભીમે, પણ કોણ? ભગવાને કર્યું. અને છતાં યશ, એટલે ભક્ત વત્સલ છે ભગવાન. ભગવાન અમાનીને માનદહ છે.
વિશાળ હૃદય છે. આવું બધું જ્યારે વિચાર કરીએ ત્યારે પ્રેમ જાગે છે. અને એ ભગવાનનું મહાત્મ્ય આપણે જાણીએ અને એના માટે પછી ભક્તિ થાય અને એના ગુણગાન ગાવામાં મને થાક ન લાગે. 10મો અધ્યાય યાદ આવે છે કે જે ભક્ત સતત ભગવાનનું ચિંતન કથન એ બધું કરે છે ત્યારે ભગવાન શું કહે છે? દદામી બુદ્ધિયોગમ તમ નાશયામી આત્મભાવસ્થ જ્ઞાન દીપેન ભાસ્વતા. તો ભગવાન કહે છે આવા ભક્તનો હું ઋણી બની જાઉં છું અને શું છેવટે કરું છું? એને બુદ્ધિયોગ આપું છું, એને જ્ઞાન આપું છું. એટલે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ ભગવાનની ભક્તિ, એનું વરણ કરવું, ગમે તે પરિસ્થિતિમાં હું એનું વરણ કરીશ તો જ તમને તમારા ધ્યેયને પહોંચી શકો. હવે એના માટે વાત કરતા હતા આપણે કે કેદાર. હવે એક આ બનેલી હકીકત છે. એક બેન વર્ષો પહેલાં, અત્યારે તો કેદારના રસ્તાએ સરસ થઈ ગયા છે, આ તો કદાચ મને 85 કે મને એક્ઝેક્ટ યાદ નથી, હું સાથે જ હતી કેદારમાં જવા માટે. અને એ બેનનું નામ પણ મને ખબર છે, પણ એને તો કેન્સર જેવી વસ્તુ હતી. એટલે અત્યારે હતી ને, દવા કરી ત્યારે સારું થઈ ગયું હતું, પણ એને નક્કી કર્યું હું ચાલીને જઈશ. પછી તે દિવસે તો બેન કહે છે કે મને ચાલવાનું શરૂ કર્યું ત્યારે પહેલાં વખત બહુ ચાલીને જવું પડતું હતું, તો ડાયરિયા પણ થઈ ગયા હતા, પણ છતાં પહોંચ્યા. કયા બળથી? ભક્તિના બળથી. ભક્તિ હોય તો જીવનમાં આવતા અવરોધો દૂર થાય. જીવનમાં આપણું મન જે સ્ટે ઓર્ડર આવે છે, અહીંયા ભક્તિ એ છે કે જ્યારે શાસ્ત્ર સંમત ગુરુજી વાત કરે છે ત્યારે મને સ્વીકાર કરી શકું, તો એક બળ મળે. ભક્તિ હોય તો જીવનમાં આવતા અવરોધો સામે આપણે ટકી શકીએ. અથવા તો ભક્તિ એટલે બીજા શબ્દ બફર. બે ડબ્બા જ્યારે જોડે ને ત્યારે બહુ જ આંચકો લાગે, પણ બફર હોય ત્યારે ખબર પડે નહીં. એ ભક્તિ બફરનું કામ કરે છે. એટલે આ જ્ઞાન માટે શ્રદ્ધા જોઈએ, બીજું જોઈએ ભક્તિ. જો આ બંને હોય તો પછી ત્રીજું અંગ કયું છે? ત્રીજું અંગ છે ધ્યાન. ત્રીજું અંગ છે ધ્યાન. ધ્યાન એટલે ધ્યાન, ધ્યેયમાંથી ધ્યાન શબ્દ બને છે. ધ્યાન એટલે વિજાતિ પ્રવાહ શૂન્ય, સજાતીય પ્રવાહ. અને સજાતીય પ્રવાહનું ચાલુ રાખવી અને વિજાતીયનું દૂર. સજાતીય એટલે એક જ જાતિ, સજાતીય. ત્યાં અમે હમણાં અપરોક્ષાનુભૂતિની વાત કરી ત્યારે સજાતિ એટલે એક જ જાતિ. એટલે કઈ જાતિ? જે બધામાં સમાન છે એનો પ્રવાહ ચાલુ રાખવો. બધામાં સમાન કોણ છે? એ રામ. કયું છે? તુલસીદાસ શું કહે છે? સબ જગ રામ મેં જાને. બધામાં એ રામ રહેલો છે, એના પ્રવાહને ચાલુ રાખવાનું સજાતીય. એ સિવાયનું જે છે એ કયું છે? વિજાતીય. એ વિજાતીય પ્રવાહ શૂન્ય, સજાતીય પ્રવાહને ચાલુ રાખવું, એનું અનુસંધાન કરવું. એટલે કે ધ્યાન એટલે આપણા ધ્યેય વિશેનું સતત અનુસંધાન, એટલે સજાતીય પ્રવાહ. બરાબર? સજાતીય પ્રવાહ છે આપણું ધ્યેય વિશેનું સતત અનુસંધાન. અને કયું અહીંયા અનુસંધાન કરવાનું છે? ધ્યાન બે પ્રકારના છે. એક સગુણ બ્રહ્મનું ધ્યાન, એ પણ આ ઉપનિષદમાં આપ્યું છે. નીલકંઠમ, પ્રશાંત, ઉમા સહિત પછી આવશે, પણ એ આપણે અત્યારે વાત નથી કરતા. એ સગુણ બ્રહ્મનું પણ ધ્યાન. પણ એમાંથી આગળ વધીને અહીંયા જે પછી છેલ્લે વાત કરે છે એ નિધિધ્યાસન કહો કે ધ્યાન, કે જે અત્યાર સુધી શ્રદ્ધા અને ભક્તિના કારણે શાસ્ત્ર સંમત વક્તાએ, ગુરુજીએ જે વાત કરી છે કે તું પૂર્ણ છે, તું ઉદાર છે, તું સુંદર છે. આપણે બ્રહ્મ છે કદાચ ન સમજણ પડે તો આટલી તો સમજણ પડે કે હું પ્રેમ સ્વરૂપ છું. જેમ ભક્તિમાં પણ આપણે સ્વામીજી મહારાજ બતાવે, ભક્તિ બધામાં રહેલી જ છે, બધામાં પ્રેમ છે. પ્રેમથી કોઈ અપરિચિત નથી. પ્રેમથી કેમ? પોતાના બાળક કે પતિ માટે પ્રેમ હોય છે ને. ભલે તમે જો જરાક બાળક માંદું પડે તો માં દોડી જાય છે, બધા કામ છોડીને માં બાળકનું ધ્યાન રાખે. કેમ? બાળક માટે પ્રેમ છે. પણ એ પ્રેમ કેવો છે? એમાં સૂક્ષ્મતા કઈ છે? સ્વાર્થની છે, કંઈક મેળવવાની વૃત્તિ છે. પણ આ ભગવાન સાથે પ્રેમ કેવો હોય? એ જે કશું મેળવું જ નથી. ભગવાન તમને ખૂબ આપ્યું છે એવો પ્રેમ, અને એ પ્રેમનો આપણે અનુભવ કર્યો છે. એ પ્રેમ સ્વરૂપ હું છું, એ તો વિચાર કરી શકે ને. એ પ્રેમનો અનુભવ તો આપણે બધાએ કર્યો છે, પણ એ કેવો પ્રેમ?
થોડીક વાર અનુભવેલો પ્રેમ. પણ અહીંયા ધ્યાન એટલે સજાતીય પ્રવાહ, એટલે બધામાં રહેલા પરમાત્માના દર્શન સમાન રહે. તો એ કેવી રીતે કરવા? એમાં તો કેટલી બધી વિવિધતા છે, કેટલી બધી વિવિધતા છે. આનો સ્વભાવ જુદો, તમારો સ્વભાવ, મારો જુદો, બધાનો સ્વભાવ, કાર્ય કરવાની પદ્ધતિ એ બધું જ જુદું છે. તો એમાં એ સમાન રહેલો પરમાત્મા, એને કહેવાય એનું ધ્યાન, એનું નામ સજાતીય પ્રવાહને ચાલુ રાખો. એ કેવી રીતે કરવું? તો કે જેમ એક જ અભિનેતા જુદા જુદા નાટકના અંકમાં એક વખત રાજા બને છે, બીજી વખત પ્રધાન બને છે, ત્રીજી વખતે ભિખારી પણ બનતો હોય. તમે જો રાજા બને ત્યારે એનું કંઈક જુદું હોય, પ્રધાન હોય ત્યારે જુદું હોય, અને ભિખારી હોય ત્યારે હળદૂત પણ થતો હોય. પણ એ બધામાં કોણ રહેલો છે? તો કે એ અભિનેતા. જે અભિનેતાને જાણે છે એ પછી એમ નથી થતું કરી રહ્યા આને અટુદ માન મળે છે, અને બધા લોકો હળદૂત કરે છે. પણ એ બધામાં રહેલું અભિનેતાના દર્શન કરે છે. એમાં બધી જ વિવિધતા કોની છે? પરમાત્માની છે. પરમાત્માની જ વિભૂતિ છે. વિભૂતિ યોગમાં વાત કરો તો પરમાત્માની વિભૂતિ છે. તો હું શું કરીશ? આ વેશને મહત્વ નહીં આપું. ધ્યાન એટલે સજાતીય પ્રવાહ જાળવવો હોય તો આ જગતનો આ વેશને ધ્યાન નહીં આપવું. એના પહેલું છે આ મને ભગવાને આ શરીર, મન, બુદ્ધિ રૂપે એક વેશ આપ્યો છે. અંદર કોણ રહ્યું છે? એ જ પરમાત્મા. એને બહાર લાવો છે. એના સતત દર્શન કરવા હોય તો આ વેશને સત્યતા નહીં આપું. એમ આ જગત પણ આપણને સત્ય જણાય છે. કારણ કે જ્યારે આ હું શરીરને, મનને, બુદ્ધિને સત્યતા આપું છું ત્યારે મને જગત પણ સત્ય જણાય છે. ધ્યાન એટલે સજાતીય પ્રવાહ. એટલે આ પણ કરી શકાય કે હું જ્યારે જ્યારે સત્યતા આપીને હમણાં જ વાત કરી એ પ્રમાણે મારો તિરસ્કાર કરું છું. મારો તિરસ્કાર નહીં કરું. ભલે મને કોઈ કહે તું કામી છે, ક્રોધી છે, તું નકામો છે, પણ ના, હું ક્યારેય કામી છું, હું શ્રેષ્ઠ છું, હું દુષ્ટ નથી, હું સદ્ગુણી છું. ક્યારેક તો બન્યા છે ને, ભલે ગમે તેવા હોય, ભલે કંજૂસ કોઈ કહે, પણ ક્યારેક ઉદાર બન્યા છે ભાઈ. એની ઝાંકી થઈ છે ઉદારતા, સુંદરતાની જે ઝાંકી થઈ છે પરમાત્મા છે. અને એની ઝાંખી ન રહેતા એને વિશાળતા લાવી, શાંતિનો અનુભવ કર્યો છે, આનંદનો અનુભવ કર્યો છે, પ્રેમનો અનુભવ કર્યો છે. એ પ્રેમ આનંદ કોણ છે? એ પરમાત્મા છે. એની જ અભિવ્યક્તિ છે, એની ઝાંખી છે. બીજા શબ્દમાં કહીએ, જ્યારે જ્યારે આપણે આનંદનો, પ્રેમનો, ઉદારતાનો અનુભવ કર્યો છે એ કોણ છે? એ ખરેખર પરમાત્મા છે. એ આપણને હું બ્રહ્મ છું કદાચ એટલું ન ચાલે, હું બ્રહ્મ છું તો કદાચ બ્રહ્મ આવી જાય. કારણ કે ઘણી વખત લોકો કહે હું બ્રહ્મ છું એવું કરે તો અભિમાન નહીં આવે? હા, હું ધનવાન છું, હું સત્તાવાન છું, એમાં અભિમાન આવે. પણ હું ઉદાર છું, હું પ્રેમાળ છું, એમાં ક્યારેય અભિમાન ન આવે. હા, એવી રીતે બ્રહ્મ છું એટલે પૂર્ણ છું. પણ એ હું બ્રહ્મ છું બોલવાની આવશ્યકતા જ નથી. આપણે કીધું ને શાખા ચંદ્ર ન્યાય વળે છે, એટલે લક્ષ્યાર્થ રૂપે જોવાનું છે. પણ અહીંયા તો શું કહે છે? ધ્યાન એટલે સજાતીય પ્રવાહ. એટલે જે બ્રહ્મ છું હું પૂર્ણ છું, એનું સતત અનુસંધાન કરવા માટે શું કરવાનું? જેને સત્યતા આપું છું, સત્ય નથી, સત્યતા જે આપું છું કોને? વેશને. આ વેશ છે, સ્વીકાર્ય થાય કે ન થાય, પણ જેટલા અંશે સ્વીકાર્ય થાય એટલા અંશે આપણે સત્યતા આપતા મટીએ. જગતને સત્યતા આપતા માંડીએ. આમ કેમ? એમ જ હોય. આમ કેમ? એ તો વેશમાં આવું જ હોય, બરાબર ને? આવું કેમ? ભાઈ વેશ છે, આવું જ હોય. એમ સતત આપણે આ સત્યને જોતા જઈએ. એનું નામ ધ્યાન. ભાઈ ધ્યાન એટલે એક વખત તમે બેસીને પછી ધ્યાનની પદ્ધતિ પણ બતાવશે, કેવું આસન જોઈએ, કેવી રીતે બેસવું, વગેરે વગેરે. પણ મહત્ત્વનું છે આસન એ બધું આપણને ધ્યાન કરવા માટે એક અનુકૂળતા કરી આપે છે. પણ સતત ધ્યાન પણ કરી શકાય. સતત આ સત્યને જોવું, એનું નામ ધ્યાન. કારણ કે આની એટલા માટે જરૂર છે, કારણ કે આપણે કીધું ને અનેક જન્મોથી હું દેહને જ હું માનતો આવ્યો છું. દેહ તો મારો વેશ છે, એ તો અનાત્મા છે, એ તો દ્રશ્ય છે. પણ એને આપણે દેહને માનતા હોય, જન્મોથી માનતા હોય છે, બધા માનતા આવ્યા છે. હું માનતું એ છે, એટલે બધા જ સરખા છે, બધા માનતા હોય. એટલે કોઈ
એનાથી વિરુદ્ધ માંડીએ તો એમ કે આ મૂર્ખ છે, પણ બધા સરખા જ છે, આ ભાઈ સરખા, બધા હરખા. એટલે એમાંથી બહાર નીકળવા માટે આપણે આ પ્રકારનું સતત સભાનતા, સાવધાનતાથી આ સત્યને જોવા માટે ધ્યાન જરૂરી છે. નિધિ ધ્યાસન કહીએ છીએ. એના માટે ફરી એક નાનકડો દૃષ્ટાંત આપીએ, જેને કહીએ એક ભિખારી હતો. મુંબઈમાં મહાલક્ષ્મીમાં મંદિર પાસે બેસે અને બધા ખાવાનું એટલું આપે, એટલે પૈસા આવે તો શું કરે, એટલે એ ટિકિટ લે લોટરીની, ને લોટરીની ટિકિટ લાગી ગઈ, કરોડો રૂપિયા થઈ ગયા. હવે તો એને કરોડો રૂપિયા થઈ ગયા, હાથમાં સોનાની બધે 10 આંગળે ભેટ છે. પણ ઓલું ભૂલાય કેમ કે મહાલક્ષ્મીની કૃપાથી હું આટલો કરોડવાન થયો છું. હા, એટલે મંદિરે દર્શન કરવા જાય અને એ વખતે એ પણ બધાને આપે, પણ બને એવું કે કોઈ બીજી વ્યક્તિ બધાને મીઠાઈ આપતી હતી, ચૂરમાના લાડુ કેવું કહેશે, બધાનો હાથ પણ લાંબો થઈ ગયો. પછી યાદ આવ્યું, અરે હવે હું ભિખારી નથી, હું તો કરોડપતિ છું. પછી શું કરવું પડે, એકદમ હાથ પાછો ખેંચી લીધો. એને સતત પોતાના, કારણ કે લાંબો વખતથી પોતે ભિખારી છું એવું માને છે, માટે હાથ લાંબો થઈ ગયો. અને પછી જરાક એના ગાડીનો માણસે જોયું, ડ્રાઈવર, તેને યાદ એટલે આ તારા માટે છે. પછી એવું જ કહેવું પડે ને. પણ કહેવાનું તાત્પર્ય શું છે કે આપણે અનેક જન્મોથી આને સત્યતા આપતા આવ્યા છીએ, માટે આપણામાં આ પ્રકારની ટેવ કે છે હેબિચ્યુઅલ એરર, ટેવ પડી ગઈ છે, અને એનામાંથી બહાર નીકળવા માટે આ ધ્યાન છે. પણ આમાં અહીંયા તો શરૂઆતમાં જ ઉપનિષદ કહે છે કે ધ્યાન, શ્રદ્ધા, ભક્તિને ધ્યાનથી પછી એનો વિસ્તાર કરવાના છે, જે આપણે અહીંયા વિસ્તાર થોડો કરી લીધો. પણ એના આધાર તું એને એટલે પરમાત્માને આત્મરૂપે જાણ. આ હેબિચ્યુઅલ એરર, જે ટેવ પડી છે, એમાંથી મુક્ત થવા માટે ધ્યાન જોઈએ. ધ્યાન ક્યારે કરી શકીએ, જ્યારે ભક્તિ હોય ત્યારે. આપણને આ જ્ઞાન માટે ભક્તિ હોય, આચાર્ય માટે ભક્તિ એટલે પ્રેમ હોય કે ના કહે છે, એ ભક્તિ પણ ક્યારે જન્મે, શ્રદ્ધા હોય તો જ પ્રેમ થાય ને. શ્રદ્ધા ન હોય તો, હું મારા અહંકારને છોડવા તૈયાર જ ન હોય તો, ભલે તમે કહો, ગઈકાલે વાત કરીને મીઠાપુરની કડકડી જેવું થાય, મોઢામાં મીઠું તો રાખી જ મૂકે. હું મારો અહંકાર ચાલુ રાખું અને સાંભળવા દરરોજ જાઉં, પણ કંઈ ફેર ન પડે. જો કે પડે છે ફેર, થોડીક વાર તો પોતાનો અહંકાર આ સાંભળતા હોય ને ત્યારે શાસ્ત્ર અને આ શાસ્ત્ર અને આચાર્યની કૃપા છે. એટલે આ તો મેં કીધું, વાત ઘણી વખત કરીએ છીએ કે અહીંયા તો આ ખોખું છે. હા, આ જે બોલી રહ્યો છે તો પરંપરાનું જ્ઞાન છે, અને એની જે પદ્ધતિ છે એ પણ પરંપરાની છે. અને એટલે થોડીક વાર તો આપણો અહંકાર જતો જ રહે, અને થોડીક વાર આપણે હા એ હું છું એવું થાય જ. પણ અહંકાર જો ચાલુ જ રાખીએ તો ન થાય. અને એટલા માટે અહંકારને છોડવા માટે શ્રદ્ધા, એના માટે શ્રદ્ધાની સાથે ભક્તિ, અને ભક્તિ હોય તો તમે ધ્યાનથી એને આત્મરૂપે જાણી શકે. એટલા માટે પહેલાં આસ્વાલયનને ગુરુજી શું કહે છે કે સીધું બ્રહ્મ કહેવું છે નથી કહેતા. આપણે બધા અહીંયા થોડી વાત કરી, પૂર્ણ તો વાત કરી શક્યા જ નથી. ખાલી શાખાચંદ્રની વાત કરી કે એના ન્યાય દ્વારા, શાખાચંદ્ર ન્યાય દ્વારા, લક્ષ્યાર્થ દ્વારા પરમાત્માને જાણી શકાય વગેરે થોડી વાત કરી. પછી વિસ્તારથી ઉપનિષદમાં વાત કરવાના છે. પણ મહત્ત્વની વસ્તુ શું છે કે આચાર્ય શું કહ્યું કે પહેલાં કે આ પરમાત્માને જાણવા માટે એક તો શ્રદ્ધા, ગુરુ અને શાસ્ત્રમાં શ્રદ્ધા, પછી ભક્તિ. આપણું જે ધ્યેય છે કે મારે પરમાત્મા, ધ્યેય માટે તો બહુ સુંદર વાત છે, પણ અત્યારે નહીં કરીએ. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકે હકરુનંદન, વ્યવસાય કર. આ તું સ્વાર્થથી જે કર્મ કરે, ચાલ થોડુંક નાની વાત કરી દઈએ. વ્યવસાય એટલે તું પહેલાં તો તું જે કર્મ સ્વાર્થથી કરે છે, અને સ્વાર્થી એટલે રાગદ્વેષને વધારવા માટે કર્મ કરે છે, એ રાગદ્વેષને વધારતા તારા સ્વાર્થને તું મોટો કરે છે. એ મોટો કરીને તને જીવનમાં કશું જ મળવાનું નથી. કેમ? કારણ કે તારા વૈરી છે, શત્રુ છે. કામ એ ક્રોધ એ રજોગુણ સમુદ્ભવ મહાસયો મહાપાપમાં વૈરી એનમ વિધિ. ભગવાન કીધું ને ત્રીજા અધ્યાયમાં કે આ બધા સ્વાર્થ એટલે કામ, એટલે જ ક્રોધ, એ રાગ, આસક્તિ. એ તો તને લાગે છે કે મેં સ્વાર્થ, મારો કયો સ્વાર્થ સાધી લીધો, મારે કામ કરાવું તો કરાવી લીધું, મારો સ્વાર્થ મેં સાધ્યો. પણ તારા વેરી છે, મિત્ર નથી, શત્રુ છે.
એ જાણી અને તું પહેલાં તો નિસ્વાર્થ ભાવે કામ કર. રાગ દ્વેષને મહત્ત્વ ન આપીશ, તારી આસક્તિને મહત્ત્વ ન આપીશ. એવું થાય ને તો ભક્તિ વધે. એટલે નિશ્ચયાત્મિકા બુદ્ધિ એકેહ કૃનંદન. પેલા એક નિશ્ચય પેલા થાય કે હું હવે મારા રાગ દ્વેષને પોષવા માટે કર્મ નહીં કરું. કારણ કે બીજો નિશ્ચય શું છે? આટલું જ્યારે મન શાંત થાય ને, બીજો નિશ્ચય થાય કે મારે પરમાત્માને જાણવા છે. અને શાસ્ત્ર કહે છે કે એ તો પ્રાપ્ત જ છે. આપણે ગઈકાલે વાત કરી કઈ માળાને, એ પ્રાપ્ત છે. તો હવે મારા કર્મો મારા ધ્યેયને અનુરૂપ કરીશ. મારા કર્મો એવા કરીશ કે જેનાથી અમારા ધ્યેયની દિશામાં જઈ શકું. એ ક્યારે થાય? જો ભક્તિ હોય તો. એટલે શ્રદ્ધા, ભક્તિ અને ધ્યાનથી તું છેવટે એને જાણ, એટલે આત્મરૂપે જાણ. એને પરમાત્માને આત્મરૂપે જાણ. હું અને પરમાત્મા ખરેખર જુદા નથી. આનંદ મારે શોધવા, પરમાત્મા જુદા નથી એવું ન ખબર તો કંઈ નહીં. આટલું તો જરૂર કહી શકીએ કે હવે મારે આનંદ શોધવા માટે જગત પાસે ભીખ માગવાની જરૂર નથી. જે ભીખ માગવાની આનંદ માટે, પ્રેમ માટે અત્યાર સુધી હું ભીખ માંગતો હતો, એ તો નહીં જ માંગ. આનું નામ ધ્યાન નહીં? કેટલું સરળ ધ્યાન છે તો, કે હું ભીખ માગવાનું બંધ કરીશ. હું તો પ્રેમનો ઉદ્ભવતો સાગર છું. શાસ્ત્ર કહે છે તારું જેવું સૌંદર્ય બીજા કોઈનું નથી. આંતરિક સૌંદર્ય, હા, આ તો ચામડીનું સૌંદર્ય છે. આંતરિક સૌંદર્ય તો કોઈનું નથી, એ તું છે. એનું એવું પ્રકારનું સતત ધ્યાન, સાવધાન, એનું નામ જ પરમાત્માને જાણવા માટેનું સરળ પ્રથમ પગથિયું છે. હા, વિશેષ ચર્ચા પાછું ક્યારેક ભગવાન મેળવશે ત્યારે કરશું. આપણે આજે જે વિષય નક્કી કર્યો હતો, શ્રદ્ધા, ભક્તિ અને ધ્યાન દ્વારા તું એને જાણ. એના માટે એ પરમાત્માની જે કૃપા થઈ અને અહીંયાથી ગુરુ પરંપરાની કૃપાથી જે કંઈ બોલાવ્યું, હું માનું છું કે કંઈક તો તમને આમાંથી પ્રાપ્ત થયું હશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.